પ્રેક્ટિકલ 2 નો 12મો. રેડી. ક્રિએટ એન એપ ધેટ વિલ હેવ 3 બટન, એટલે કે 3 બટન જોઈ. સેટ બટન, સેટ ડેટ નામનું, સેટ ટાઈમ નામનું અને સેટ નેમ નામનું. સેટ ડેટ બટન ઉપર ક્લિક થાય તો ઓપન ડેટ પિકર ડાયલોગ મચ્છર. પછી સિલેક્ટ ધ ડેટ શુડ બી ડિસ્પ્લેડ ઓન સેમ એક્ટિવિટી, એટલે કે ડેટ પિકર ઉપર ક્લિક કરું ને આ ડેટવાળા બટન ઉપર, એટલે ડેટનું ઓલું બોક્સ ખુલવું જોઈએ અને એમાંથી પછી તારીખ બતાવવી જોઈએ. પછી ટાઈમવાળા ઉપર ક્લિક કરું તો ટાઈમનું ખુલવું જોઈએ અને એમાં ટાઈમ બતાવવા જોઈએ. પછી શું છે, સિલેક્ટ ટાઈમ શુડ બી ડિસ્પ્લે ઓન સેમ એક્ટિવિટી, એટલે કે એ જ એક્ટિવિટીમાં ટેક્સ્ટ લઈને આ ટાઈમ બતાવી દેવાનો. ઓન ધ ક્લિક ઓફ સેટ નેમ કસ્ટમ ડાયલોગ બોક્સ શુડ બી ઓપન. આ કસ્ટમ ડાયલોગ બોક્સ મીન્સ શું થાય ખબર? એલર્ટ ડાયલોગ બોક્સ. અને એન્ટર નેમ શુડ બી ડિસ્પ્લે ઓન સેમ એક્ટિવિટી, અને એની અંદર જે નેમ લખું ને અને પછી ઓકે ઉપર ક્લિક કરું ને એટલે એની એક્ટિવિટીમાં નામ બતાવવું જોઈએ. પહેલાં એનું આઉટપુટ બતાવી દઉં કેવું દેખાય. પ્રેક્ટિકલ નંબર 2 નો 12મો. રેડી. જ્યાં અમે સેટ ડેટ ઉપર ક્લિક કર્યું, તારીખ આવી, ઓકે ઉપર ક્લિક કર્યું, તારીખ શો થઈ. સેટ ટાઈમમાં ટાઈમ ઉપર ક્લિક કર્યું, ટાઈમ બતાવ્યો. સેટ નેમની અંદર નામ બતાવી દીધું. તો આ રીતનું બનાવવાનું છે. રેડી. મિનિમાઇઝ. તો પહેલાં શું કરવાનું, 3 બટન બતાવ્યા હતા, 3 બટન તમારી રીતે લઈ લેજો. મેં કસ્ટમ લેઆઉટથી ડાયરેક્ટ મૂકી દીધા છે. પછી ટેક્સ્ટ વ્યૂ લઈ લીધું. મેઇન એક્ટિવિટીમાં આવી, કેમ કે મોસ્ટ ઓફ વસ્તુ એની અંદર જ કરવાની છે. બધા જે કંટ્રોલર હતા ઓલા પેજ ઉપર લીધા હતા, આ બાજુના પેજમાં લીધા હતા, એ અહીંયા અસાઇન કરી દીધા. રેડી. પછી આ શું છે ને એ હું તમને કહું. પહેલાં છે ને બધુંય નહીં ખાવા જવાનું, થોડું થોડું સમજવાનું, બધુંય નહીં સમજવાનું. આમાં શું કર્યું, નાના ટુકડા જોવો અહીંયા ડિક્લેર કરી નાખ્યા. રેડી. પછી છે ને ઓલું જે ઓપન થતું હતું ને એનો યુઝ કરવા માટે એક મચ્છર છે ને લોહી પીવે બહુ, એનો યુઝ કરવા માટે આપણે છે ને એને કરંટમાં કઈ તારીખ અને વાર ને એ બધું હાલે છે ને એ એને મેન્શન કરવું પડે. તો એની હાટું આપણે અહીંયા કેલેન્ડર ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવ્યો, એટલે કે કેલેન્ડર પછી ઓબ્જેક્ટનું નામ C=calendar ડોટ ગેટ ઇન્સ્ટાન્સ. રેડી. અને આ ગોળ કાઉન્સ. પછી આ યર નામનું વેરિયેબલ, મંથ નામનું, ડે નામનું, અવર નામનું અને મિનિટ નામનું. અને એની અંદર પાસ શું કરાવ્યું તો કે કેલેન્ડરનો ઓબ્જેક્ટ ડોટ ગેટ, પછી શું તો કે કેલેન્ડર યર. જુઓ, કેલેન્ડર ડોટ યર, પછી C ડોટ ગેટ કેલેન્ડર ડોટ મંથ, C ડોટ ગેટ કેલેન્ડર ડોટ ડે ઓફ મંથ, C ડોટ ગેટ કેલેન્ડર ડોટ અવર. એ રીતે. પછી આગળનું જે રહ્યું ને ઘણું મોટું દેખાય, પણ એમાં બીવાની જરૂર નથી. પછી બાઇન્ડ કંટ્રોલની મેથડ બનાવી છે, કેમ કે બહુ મોટું છે. એટલે બટન ડેટ ઉપર ક્લિક થાય તો સેટ ઓન ક્લિક લિસ્નર બોલાવ્યું. રેડી. ઇઝી જ છે, કાંઈ માથાકૂટ નથી. અને એની અંદર મેં ડેટ પિકર ડાયલોગ બોક્સનો કન્ટેન્ટ બધો નાખ્યો. આ જે કન્ટેન્ટ રહ્યો ને એ ડેટ પિકર ડાયલોગ બોક્સનો હોય. હવે એમાં મેં શું લખ્યું એ ફરીથી લખું. તો કે પહેલાં ડેટ પિકર ડાયલોગ બોક્સ ઇક્વલ ટુ ડીપી નામ આપ્યું. એ ઓલું હતું ને હું કટ કરી નાખું, હું ખબર ભૂલ થઈ તો કટ કરીને નાખું. ડેટ પિકર ડાયલોગ બોક્સ ડીપી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ડેટ પિકર ડાયલોગ્સ. એની અંદર છે ને દર વખતે આપણે શું કરી, અહીંથી ન્યૂ લખીને આમ કરી એટલે કોઈને કોઈ બતાવી દેતા સજેશન. પણ ડેટ પિકર ડાયલોગ બોક્સ અને ટાઈમ પિકર ડાયલોગ બોક્સમાં એ એક ધ્યાન રાખવાનું, એની અંદર એવું નહીં આવે. એનામાં લગભગ એલર્ટમાં પણ એની અંદર છે ને પહેલું જે વસ્તુ રહી ને એ જે એક્ટિવિટીમાં આપણે યુઝ કરવાના છીએ ને એ એક્ટિવિટીનો કન્ટેક્ટ આપવો જોઈએ. આપણે મેઇન એક્ટિવિટીમાં યુઝ કરીએ તો મેઇન એક્ટિવિટીનો કન્ટેક્ટ આપવાનો. પછી ન્યૂ વાળું કીવર્ડ લખવાનો, ન્યૂ અંડરસ્કોર આવ્યું ડેટ પિકર ડાયલોગ ઓન ક્લિક લિસ્નર. હવે જો આમાં એરર બતાવે, શું કામ ખબર,
કારણ કે એમાં અહીંયા એક તો સેમિકોલમની એરર છે, કારણ કે આને છે ને આપણે ઓલું પણ પાસ કરાવવું પડે, કરંટમાં કઈ વસ્તુ હાલે છે ને એ, અને એ આપણે ઉપર ફાઇન્ડ કર્યું અહીંયા, તો એ અહીંયા લખી નાખવાનું ડાયર. જો ડેટ પીકર હોય ને તો યર ને એ લખવાનું, YEA યર્સ, પેલા અહીંયા અલ્પવિરામ કરવાનો, પછી મંથ, અને મંથ પછી ડેઝ. જો ક્યાં લખવાની જોઈ લેજો. આ ડેટ પીકરનું છે, એમાં ઓન ક્લિક સેટ લિસ્નર કોલ કર્યું, છગડીયો કાઉન્ટ શરૂ કર્યો, અને એનો છગડીયો કાઉન્ટ જ્યાં પૂરો થાય છે ને ઓન ક્લિક લિસ્નરનો, ત્યાંથી અલ્પવિરામ કરીને લખવાનું મંથ અને ડે. આ તમારું લિસ્નર થઈ ગયું તૈયાર. હવે તમારે આની અંદર જે મસાલો લખવો હોય તે તમે લખી શકો. જેમ કે આમાં શું હતું, આ રીતનો છે, હું ડાયરેક્ટ કોપી પેસ્ટ કરી નાખું, એ લખવા કોણ બે. રેડી? તો આમાં ગયો, પેસ્ટ કરી નાખું. એ હવે લખવા કોણ બે, કેટલી વાર લાગે. મંથમાં છે ને મંથ +1 કરવું જોઈએ, કેમ કે મંથ જે રહ્યા ને એ 0થી સ્ટાર્ટ થાય છે, એના કારણે. એ હું કામ એ મને નથી ખબર, એ જીજ્ઞા મેં કીધું તું +1 લખવાનું, એટલે હું લખું, તમે લખો, બરોબર. પછી આ જે રહ્યું ને એ ડેટ પીકર ક્રિએટ થઈ ગયું, એને શો કરવા માટે છે ને એની એક અલગથી મેથડ આવે. તો ડીપી એટલે કે જે ડેટ પીકરનો અહીંયા ઓબ્જેક્ટ બનાવ્યો આપણે, ઈ ડોટ શો, એઝ સિમ્પલ એઝ ધેટ, બેટર, ઇઝી. આ થઈ ગયું ડેટ પીકર. ડેટ પીકર જે રીતના હતું ને સેમ રીતના એ છે ટાઈમ પીકર. પહેલા બટનનો ટાઈમ પીકર લીધો, આ પછી સેટ ઓન ક્લિક લિસ્નર, એની અંદર ઓન ક્લિક કર્યું. ઓન ક્લિકની અંદર આપણે ટાઈમ પીકર ડાયલોગ બોક્સ બનાવ્યો, TDP ન્યૂ ટાઈમ પીકર ડાયલોગ. પહેલી વસ્તુ હંમેશા આની અંદર એક્ટિવિટીનો કન્ટેક્સ આપવાનો, જે એક્ટિવિટીમાં કામ આવતો એ. પછી ન્યૂ કરીને સજેસ્ટનવાળો કોડ આવ્યો એ વાપરી લ્યો. એની અંદર ઓન ટાઈમ સેટ નામની મેથડ જે રહી એ ડિફોલ્ટમાં કોલ કરી. એની અંદર આપણે જે ટીવીની અંદર ટેક્સ બતાવવાના છે એ અહીંયા પ્રિન્ટ કરાવી નાખો. પછી અહીંયા એરર આવશે પહેલી વારમાં, તો અહીંયા સેમિકોલમ આપવાનું. હા, જો આમાં એક વસ્તુ કહેવાની બાકી રહી ગઈ. પહેલો પેરામીટર અવર આપવાનો, બીજો પેરામીટર મંથ આપવાનો, ત્રીજો જે રહ્યો ને એ ટ્રુ આપવાનો, ટ્રુ કે ફોલ્સ આપવાનો. એ શું છે તો કે જે ટાઈમ આવે છે ને એનો તમારે 24 કલાકવાળી ફોર્મેટમાં જોઈશે કે AM PM વાળી ફોર્મેટમાં જોઈશે, એના માટે બુલિયન વેલ્યુ આપવાની. અને ડેટમાં ને એવું કાંઈ નહીં હોય, ડેટમાં ખાલી ડે લખી નાખવાનો, ડેઝ લખી નાખવાના. પછી TDP વાળું આપણે આ જે TDP બનાવ્યું એને ડોટ શો કરાવવાનો, બટન ક્લિક થાય એટલે એ શો થઈ જાય. રેડી? આ એનું થયું. હવે જે રહ્યું એ થોડુંક અઘરું હોય, એ છે કસ્ટમ વાળું, કસ્ટમ એલર્ટ બોક્સ બનાવવાનું. તો એની માટે પહેલાં બટનને સેટ ઓન ક્લિક લિસ્નર આપ્યું, એનું ઓન ક્લિક મેથડ, એની અંદરથી આ ડાયલોગ જે બનાવવાનો છે ને એની માટે પહેલાં એક XML ફાઇલ તૈયાર કરવાની. XML ફાઇલ કઈ રીતે તૈયાર કરવાની તો કે લેઆઉટમાં ગયા, રાઇટ ક્લિક કરીને ન્યૂ, અને એની અંદર લેઆઉટ રિસોર્સ, એ રીતે XML ફાઇલ તૈયાર કરી નાખવાની. અને એની અંદર મેં અહીંથી ડાયરેક્ટ કેમ ગયું પ્લેન ટેક્સ લઈ લીધો, તો ટેક્સમાં જઈને પ્લેન ટેક્સ, એટલે એની અંદર નેમને ઓલરેડી બતાવે છે. એ ટેક્સ વ્યૂ લીધો હતો. હવે એને મારે ઓલું જે એલર્ટ બોક્સ ખુલશે ને એની અંદર બતાવવાનું છે. આમ એલર્ટ બોક્સ જે ખુલે છે ને એની અંદર મારે એ ટેક્સ વ્યૂને બતાવવાનો છે. તો એ કઈ રીતે બતાવશો તો એ અહીંયા જોવાનું. પહેલાં તો એલર્ટ ડાયલોગ ડાયરેક્ટ યુઝ નથી કરવાનો, એની માટે પહેલાં એને બિલ્ડરને બોલાવવાનો. મકાન ડાયરેક્ટ બનાવી નથી નાખવાનો, પહેલાં એને બિલ્ડરને બોલાવવાનો. એમ એલર્ટ ડાયલોગને પણ એલર્ટ ડાયલોગ ડોટ બિલ્ડર, આ એનો ઓબ્જેક્ટ બનાવ્યો B ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એલર્ટ ડાયલોગ ઓફ બિલ્ડર. અને એને કન્ટેક્સ કોનો આપવાનો તો કે જે એક્ટિવિટીમાં આપણે જોઈશે ને એમાં કરંટ એક્ટિવિટીમાં જોઈશે તો આપ્યો મેઇન એક્ટિવિટી ડોટ ધીઝ નામનો. રેડી? પછી ઈ જે રહ્યું ને એની અંદર આપણે એક અલગ જ વ્યૂ જોઈશે. ખબર પડી?
તો એ વ્યૂ પણ આપણે ક્રિએટ કરવો પડશે. જેમ આગળ આપણે ગ્રીડ વ્યૂમાં જોયું હતું ને કે XML ફાઇલને ઓબ્જેક્ટ ફાઇલમાં કન્વર્ટ કરવા માટે શું વાપરવાનું, તો કે ફિલ્ટર વાપરવાનું. તો સેમ અહીંયા એ જ કર્યું છે, પણ અહીંયા આપણે શું કર્યું હતું, ઇન્ફ્લેટરનો ઓબ્જેક્ટ બનાવ્યો હતો. ઇન્ફ્લેટર ઓલો શું કહેવાય, ઇન્ફ્લેટર ઇઝ ઇક્વલ ટુ ગેટ પેરેન્ટનો કંઈક એવો ફ્રોમ કરીને આપણે ઇન્ફ્લેટરનો ઓલો લીધો હતો, શું કહેવાય, રેફરન્સ લીધો હતો, એનો ઓબ્જેક્ટ બનાવ્યો હતો અને આપણે અહીંયા એનો ઓબ્જેક્ટનું નામ લખતા હતા આ રીતે કંઈક, ઇન્ફ્લેટર ડોટ ઇન્ફ્લેટ કરીને, યાદ હોય તો. પછી લખતા હતા ઇન્ફ્લેટ અને અહીંયા પહેલાં કન્ટેક્સ્ટ કે એવું કંઈક આપતા હતા, પછી આ એની ફાઇલનું નામ અને ત્રીજું હતું ટ્રુ કાં તો ફોલ્સ. આની અંદર એ રીતના નથી કરવાનું, કેમ કે આમાં આપણે આ જ એક્ટિવિટીની અંદર બધું કામ છે. પેરેન્ટ જે હતું એમાં પાસ કરાવતા હતા, આમાં જરૂર નથી, કારણ કે આ જ એક્ટિવિટીમાં બધું કરાવવાનું છે. તો અહીંયા શું લખવાનું, r.layout.name, એટલે કે મારે કોના જેવું, મારે કઈ XML ફાઇલ છે જેને મારે ઓબ્જેક્ટ ફાઇલમાં કન્વર્ટ કરવાની છે, તો કે ઓબ્જેક્ટ ફાઇલમાં મારે આને કન્વર્ટ કરવાની છે, આ નેમને. તો એનો મેં રેફરન્સ આપ્યો r.layout.name. પછી બીજી વેલ્યુ નલ આપી છે, એ શું કામ આપી મને નથી ખબર, એ તમારે ગોખવી જ હોય. પછી શું, b.setView, એટલે કે બિલ્ડરને વ્યૂ બતાવ્યું, એને સેટ વ્યૂ કર્યું, આમ વિઝન એનું ક્લિયર કર્યું કે આવું મારે જોઈએ છે. હવે શું હતું, એલર્ટ બોક્સની અંદર છે ને 2 ટાઈપના બટન આવે, 3 ટાઈપના, પોઝિટિવ, નેગેટિવ અને ન્યુટ્રલ. તેમાં પોઝિટિવ બટન આ રીતે ક્રિએટ થાય. હું જોવા અહીં નીચે ફરીથી ક્રિએટ કરું, b.set પોઝિટિવ બટન આવી ગયું, સજેશન રેડી. એમાં પહેલો પેરામીટર જે રહ્યો એ બતાવે છે કે બટનમાં હું તમે ટેક્સ્ટ શું બતાવવા માંગો છો, તો મેં ઓકે આપ્યું. પછી એઝ ઓલવેઝ ન્યૂ લખો એટલે સજેશન આપી દે, ડાયલોગ ઇન્ટરફેસ ડોટ ઓન લિસનર. આ સૌથી અલગ વસ્તુ હોય, આ યાદ રાખવાની. પછી અંદર જેટલો મસાલો આવે એ લખી નાખવાનો. મસાલો જોવો આમાં શું હોય, તો કંઈક એડિટ ટેક્સ્ટ લીધું ઈડી, અને એમાં વેલ્યુ અસાઇન ક્યાંથી કરવાની, વ્યૂમાંથી. યાદ આવ્યું, આપણે ગ્રીડ વ્યૂ વાળું હતું એની અંદર આપણે વ્યૂમાંથી લેતા હતા. કેમ, તો કે આ જે વેલ્યુ રહી ને એ રિસોર્સ ફાઇલની અંદર ન હોય, પરંતુ વ્યૂનો જે ઓબ્જેક્ટ હોય ને એની અંદર હોય. બિલ્ડર આગળ જે વ્યૂ છે ને એની અંદર હોય છે, રિસોર્સ ફાઇલની અંદર સ્ટોર નહીં હોય. એટલે વ્યૂ ડોટ ફાઇન્ડ આઈડી કર્યું, પછી એનો આઈડીનો રેફરન્સ આપ્યો, પછી ટીવીની અંદર ડાયરેક્ટ ટેક્સ્ટ વ્યૂ સેટ કરાવી નાખ્યું. એટલે અહીંયા શું થાય છે, ઓલું જે એડિટ ટેક્સ્ટ બોક્સ આમ હશે ને એની અંદરનું ટેક્સ્ટ જે રહ્યું એ અહીંયા ગેટ ટેક્સ્ટ કરાવ્યું, પછી એને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરાવ્યું, અને એને ઓલું જે અહીંયા જે આ ટેક્સ્ટ વ્યૂ છે ને એની અંદર મેં સેટ કરાવી નાખ્યું. આ સેટ ટેક્સ્ટથી મેં સેટ કરાવી નાખ્યું, એટલે ગેટ ટેક્સ્ટ સેટ ટેક્સ્ટ. પછી ડાયલોગને શું કરવાનું, કેન્સલ, એટલે કે ઓલું જે ચોરસ ડાયલોગ ખુલે ને એને મારે કેન્સલ કરાવવું પડે. એટલે શું થાય, એ ડાયલોગ ક્લોઝ થઈ જાય ઓટોમેટિકલી. આખું ઇન્ટરફેસ ક્લોઝ નહીં થાય, એ નાનું એવું એલર્ટ બોક્સ ખોલ્યું છે ને એ ઓટોમેટિક ક્લોઝ થાય. હવે અહીંયા એલર્ટ ડાયલોગ વાપરવાનું. પહેલાં જે વાપર્યું હતું એ એલર્ટ ડાયલોગનું બિલ્ડર હતું, એલર્ટ ડાયલોગ ડોટ બિલ્ડર. અને અહીંયા શું વાપર્યું, એલર્ટ ડાયલોગ, પછી ડાયલોગનું નામ ઇઝ ઇક્વલ ટુ બિલ્ડરનો ઓબ્જેક્ટ ડોટ ક્રિએટ મેથડ યુઝ કરેલી છે. આ એક અલગ છે ડાયલોગનું. પછી અહીંયા યુઝ કરવાનું ડાયલોગ ડોટ શો. તેમાં આ એક વસ્તુ કોમન, શો મેથડ. બીજું કાંઈ આમાં રહી જાય છે નહીં, આમાં બીજું કાંઈ નથી રહી જતું.